દાહોદમાં પીઆઈ પર હુમલો કરનાર આરોપી ઝડપાયો। કથવારા ખંગેલા ચેકપોસ્ટ પર પીઆઈ પર હુમલો થયો હતો। હુમલો કરનાર અંકુશ હેમરાજ ડામોર પોલીસના સકંજામાં આવ્યો। આઈસરને રોકતા પીઆઈ પર પથ્થરથી હુમલો કરી અને ફરાર થઈ ગયો હતો। પોલીસે MH18 BG 1820 નંબરની આઈસરને કબજે કરી છે। કતવારા ખાતે જે ઘટના બની હતી, હાલ આપણે છે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દ્રશ્યો આપણે બતાવવા માંગીએ। હાલ આપ જોઈ શકો છો મારી પાછળ જે ગાડી છે આઈસર ગાડી કે તેઓનો ચાલકે હાલ તો પોલીસ એટલે કે પીઆઈ પર હુમલો કર્યો હતો। MH18 BG 1820 નંબરની જે ગાડી છે તેના જે ચાલક છે તેઓ રાત્રે અહીં બોર્ડર પર આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ જે ગાડી છે એથી ભગાવી હતી। પીઆઈ અહીં પહોંચ્યા હતા અને પીઆઈ એ તેમનો પીછો કર્યો હતો અને પીછો કર્યા બાદ હાલ તો જે ગાડી ચાલક છે કે તેઓએ ઝપાઝપી કરી હતી અને તેઓ સાથે તકરાર કરતા તેઓ પથ્થર મારી તેને ઘાયલ કર્યા હતા। હાલ આપણી સાથે ડીવાયએસપી જગદીશ ભંડારી પણ છે, તેઓ સાથે વાત કરીશું। તમામ જે ઘટનાને લઈને તેઓ સાથે માહિતી લઈશું। સાહેબ, શું કહેશો હાલ જે તમામ ઘટના બની હતી? આ ઘટનાની કે જોવા જઈએ તો એવું છે કે ગઈકાલે રાત્રે કતવારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી UM ગાવિત અને એમની ટીમ ખંગેલા ચેકપોસ્ટ ખાતે ચેકિંગ કરી રહી હતી, જેમાં અલગ અલગ પ્રકારના નાર્કોટિક્સ, હથિયાર કે પ્રોહિબિશન લગતી બદીઓ છે એને ડામવા માટે સઘન ચેકિંગ હાથ ચાલી રહ્યું હતું। આ દરમિયાન એક DCM ગાડી નીકળે છે, આઈસર ગાડી, કે જે રોકવાનો પોલીસ પ્રયત્ન કરે છે, ઇશારો કરે છે, ગાડી રોકાતી નથી અને ઝડપથી ભાગી જાય છે। એટલે શંકા જતા પીઆઈ શ્રી ગાવિત એમની ટીમ છે એ ગાડીને ફોલો કરે છે અને ફોલો કરતાં કરતાં ત્યાંથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર સુધી ફોલો કરે છે અને એ દરમિયાન ગાડીને ઓવરટેક કરીને ઊભી રખાવે છે। ડ્રાઈવર છે નીચે ઉતરી અને બોલાચાલી થાય છે અને ડ્રાઈવર ત્યાંથી અચાનક ભાગવા લાગે છે। ડ્રાઈવર ભાગે છે એટલે પીઆઈ ગાવિતને શંકા જાય છે કે ગાડીમાં કોઈ વસ્તુ છે એ જે ઇલીગલ છે એને છુપાવવાનો પ્રયત્ન કરે છે અને પીઆઈ ગાવિત પણ એમનો પીછો કરે છે અને હિંમતથી અંધારામાં પણ એમની પાછળ ભાગે છે। આ દરમિયાન અંધારાનો લાભ લઈ અને જે વ્યક્તિ છે, અંકુશ કરીને નામ છે એમનું, એ અંકુશ દ્વારા પથ્થરનો દ્વારા પીઆઈ પર હુમલો કરવામાં આવે છે, જેમાં પીઆઈને કપાળના ભાગે, આંખની ઉપરના ભાગે ઇન્જરી થઈ છે અને હાલમાં પીઆઈ સારવાર હેઠળ છે અને વ્યક્તિ છે એ અંધારાનો લાભ લઈ નાસી જાય છે। ત્યારબાદ દાહોદ પોલીસ વિવિધ ટીમો, LCB, SOG, થાણા ટીમો બનાવી આખા વિસ્તારમાં આખી નાઇટ સર્ચ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને હાલમાં આરોપી છે એને રણુપ કરી લેવામાં આવેલો છે। હાલ પોલીસ કસ્ટડીમાં છે। હાલ જે પીઆઈ છે એમને કયા પ્રકારની ઈજાઓ થઈ છે અને કઈ હાલ સારવાર લઈ રહ્યા? પીઆઈશ્રીને હાલમાં આંખના ભાગે, ઉપરના ભાગે ઇન્જરી થઈ છે, સ્ટિચિંગ આવ્યા છે અને હાલમાં સારવાર હેઠળ છે। કહી શકાય હાલ તો પોલીસે જે આરોપી છે તેઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। મનીષ જૈન, ABP અસ્મિતા, દાહોદ।